ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? સ્વાગત છે અમારું આ મસ્ત મજાના વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 7:30 અને અત્યારનું વેધર પણ ક્લાઉડી છે. આજે એમ તો વરસાદ બતાવે છે પાછો, એટલે ચા મૂકી દીધી છે અહીંયા અને બેનો સૂત્યું છે અને સાબજી પણ ઉઠી ગયા છે અને એને આજે 9 વાગ્યાનો ટાઈમ છે આજે જોબનો. સાબજી પણ જવાનું છે જોબે. જય શ્રી કૃષ્ણ. આવી જાવ, તમે પણ જમવા આવી જાવ. તો જો છે ચા ને ભાખરી પાપડ ને અથાણું. તો આવો તમે પણ સવારનો નાસ્તો કરવા. અને બેન જો ઉઠીને આવી ગયા છે અને સાબજી પણ જઈ રહ્યા છે જોબે. સીતારામ. સીતારામ. મળીએ 5 વાગ્યા પછી. ઓકે, બાય બાય. બાય બાય. જી વાલો મૂકો હાલો. ચલો બસ કામકાજ કરીને ફ્રી થઈ ગયા એટલે બેનો કે અમને આ હાઉસ ફિટ કરી દે. મને હાઉસ બર્ગર મેરા માનો તા સુધી મે મારા હેર કટિંગ કરતી થાશે મસ્ત. તો મમ્મી આ પ્લે રૂમ છે, પ્લે રૂમ. તો જો હાઉસ ફિટ કરું છું પછી. So this is the way you fit the house. Like, do you see it? You get like those sticks and then you go in and then like you pour it into the house. Like there are like stuffs that you pour it in and then that's will make the house like pretty. So that's the window. Now And the way you pour it in is like you get this and then you will be able to like put it like that and then that's how you do it. So the house is getting fixed. So, let me show you. So how is it fixing? It's going well. Let me go in. Look, that's looking so good. So that is the way you fix this out. You see this black bit and then જો અમે આવી ગયા છીએ ગાર્ડનમાં અને છે સુરત દાદા પણ તપી ગયા છે સારા એવા. અને અહીંયા જો બટ યસ બેબી બટરફ્લાય. baby butterfly. ઓલા ટમેટા જેવો કાકડી પણ જો કેટલી મોટી થઈ ગઈ છે. ગુડ ગર્લ. એને અડાય બટરફ્લાય અને અહીંયા પણ બહુ મોટી મોટી થઈ ગયું છે. અહીંયા 4 છે, એક હારે 4 છે. એક આ છે, એક આ છે, એક આ છે, એક આ છે. એ બધી છે અહીંયા. અંદર પણ છે બહુ બધી. વેલો પેલા તો એવું હતું કે મને એમ કે નહીં થાય હવે, કારણ કે સાવ ઓલો થઈ ગયો હતો એટલે મને એમ કે નહીં થાય, પણ થયો ખરા. આ જો દૂધીનો વેલો પણ આટલો મોટો થવા મળ્યો છે. મારા ખ્યાલ પ્રમાણે તો દૂધી જ છે, પછી ખ્યાલ પ્રમાણે દૂધી જ છે, પછી ખબર નહીં. દૂધી હોય તો સારું, કારણ કે દૂધી તો શું કે આપણે એમાંથી ઘણી વસ્તુ બનાવી શકીએ. ચલો તો આવી ગઈ છું ગાર્ડનમાં પાણી પાવા માટે અને વાતાવરણ પણ જો ક્લાઉડી જ રહ્યું. થોડી વાર 11 વાગ્યાથી તો એ ટાઈમે થોડો તડકો આવ્યો હતો, ત્યાર પછી તો નથી આવ્યો. અને તો પછી મેં કીધું હવે 1 વાગી ગયો છે તો ટાઈમ થઈ ગયો છે પાણી પાવાનો. તમે બેનો લોલીસ ખાય છે જો, અને એક બેન તો જો મોયે મોયે કરે. ઓલી લોલીસ પડી જા.
પેલી લોલી જ પડી જાય પંક્તિ. હાજી બાજી. હાજી બાજી. એમાં ક્યાં પાજી? Oh my god. એમાં એવું છે કે પેલા સર જોબમાં એક પંજાબી ભાઈ કામ કરે છે ને, એ પ્રદીપને જ્યારે ફોન કરે ને ત્યારે પ્રદીપને એમ કહે ને કે હાજી પાજી એટલે આ બેનને આવડી ગયું. એટલે પ્રદીપને જ્યારે પ્રદીપનો ફોન આવે એટલે પ્રદીપને ફોન પોતે બેન ઉચકે, આપણને ન ઉચકવા દે, એમ કે હું ઉચકીશ. એટલે પોતે બેન ઉચકે અને પછી એમ કે હાજી પાજી બોલીએ એ કે એવું કે એટલે એને આવડી ગયું છે એવું. એટલે પ્રદીપ આવે તો એમ કે હાજી પાજી. હાજી બાજી. એટલે એને એ બસ એને હવે ઈ નામ પસંદ આવી ગયું છે એને, તો એ જ બોલે ગમે ત્યારે બસ. અને એની સિસ્ટમ એ આ જ રીતની બોલવાની, હાજી પાજી મસ્તની લાલ લાલ એમ મરચું એવું જ. એટલે અને અત્યારે આવી ગયો છે જો, મોટી જોઈ. એવું મસ્ત ઠંડો પવન લાગે છે, પવન છે એટલે તો વાળ ઉડી જાય છે. હા તારા હેર ઉડી જાય છે ને, છે ને કેવી મોજ આવે છે જો. વરસાદ આવવા માંડ્યો. ઠંડીમાં આઈસ્ક્રીમ ખાવાની. મોયે અમારું મોયે તો મોજ જ આવે ને લોલીસ ખાવાની. એ જો કઈ નહીં, સારું ચલો ફટાફટ પાણી પાઈ લઉં. જો બેન પાણી પાઈ રહ્યા છે, જો છે કે મને પાવું, મારે પાવું, તું પાસો તો મારે પાવું. જો છે એ પછી કેવી રીતે નાખે છે, જ્યાં દેખાય ટમેટા ને એવું દેખાય ત્યાં જ નાખે છે. હા હવે મારે કાંઈ જરૂર નહીં પડે, કારણ કે તું થાકી જા. હા હું થાકી જાઉં ને એટલે પંક્તિબેન પાણી પાઈ દે એટલે મારે કાંઈ જરૂર ન પડે ને પાવાની. જો છે હમણાં પડી હતી છે કે બીજી છે આ પંક્તિ? આ પડી હતી છોકરી છે કે બીજી? મરચાને તો નાખવા દો. આમાં કેટલા મરચા ઉઈ ગયા છે મોટા. હે પંક્તિ આ પડી હતી છે કે બીજી છે? બીજી. ખેંચાય છે હવે ખેંચમાં. આ બીજી છે તો આ તો અમારે નથી જોતી, બીજી હોય. અહીંયા મૂકી દીધા છે રાઈસ અને અહીંયા કઢી પણ બનાવવા મૂકી દીધી છે ચડવા માટે. અને સરખો નાખી દઉં છું એટલે ચડવા માટે. મરચી પણ ટુકડા કરીને જ એડ કરીશ, એટલે જોકે કાઢવા હોય તો તીખાશ વધારે લાગે તો કાઢી નાખવા થાય એટલા માટે. ચલો તો જો રસોઈ બની ગઈ છે અને વાગી ગયા છે 6 અને ભાખરી બાકી રાખી હતી મેં, કઢીને ભાત બનાવી નહીં ખાતા તો ભાખરી બાકી હતી, તે ભાખરીનો લોટે બાંધી લીધો છે. અને બેનુએ થોડાક રાઈસ બંને ખાઈ પણ લીધા. તો કઢી અને રાઈસ ને અહીંયા લોટ બાંધી લીધો, 2 ભાખરીનો લોટ બાંધ્યો. તો બનાવી નાખું 2 ભાખરી, કારણ કે 2 વસ્તુ એ બંને વસ્તુ તો બનાવી જ નાખી લઈ, પણ પછી ભાખરી મેં કીધું થોડી લેટ કરું, જમવા ટાઈમે બનાવું. તો બસ જો બનાવીને જમવા બેસી જઈએ. અને ચાલો તો વિડીયોનો અહીંયા એન્ડ કરું છું. તો મળીએ નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, બાય બાય એન્ડ ટેક કેર.